તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ જે છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આદિવાસી સમુદાય તરફથી કરવામાં આવેલું પ્રોટેસ્ટ. તો એ પ્રોટેસ્ટ નું કારણ શું છે કે એ પ્રોટેસ્ટ પેલા તો કરે છે કોણ? તો કે ત્યાંના આદિવાસી છે, આદિવાસી ત્યાં લોકો છે ને, એ લોકો ત્યાં જંગલમાં રહેતા લોકો છે, એ લોકો પ્રોટેસ્ટ કરે છે. હવે એ પ્રોટેસ્ટ નું કારણ શું છે મેઇન? તો કે ત્યાં જે જગ્યા રહે છે આદિવાસી, જે જગ્યા લે છે, એ જગ્યાએ 44,605 કરોડમાં એક કેન બેટવાલની પ્રોજેક્ટ ચાલુ છે, એટલે કે KBLP નો વિરોધ કરવા માટે પ્રોટેસ્ટ કરવામાં આવ્યો છે. આ જે પુલ છે ને એ આદિવાસીની જે જંગલ છે ને, જંગલમાં રહેણાંક જે વસ્તુ છે, જગ્યા છે જે, એ જગ્યાએ પુલ બનાવવા માટેની વસ્તુ છે. હવે એ જગ્યાએ પુલ બનાવે તો આ લોકોને શું વાંધો પડે? કારણ કે રહેતા હોય એ જગ્યાએ પુલ બનાવે તો જે જગ્યાએ રહેતા હોય તો એ બધો વિનાશ કરવાના છે આ લોકો, પ્લસ કઈ દેવાના તો હોય નહીં, કારણ કે જે જગ્યા હોય તો જંગલની હોય, તે જંગલમાં તો કઈક પુલ બનાવવાનું કહે છે ને, એટલે અને ત્યાંથી પાણી આવું કાઢવાનું કહે, એટલે ન્યાય ને પ્રોટેસ્ટ કરે બધા કે ના આમાં નહીં કરવા દે એમ. અને આ જે પ્રોટેસ્ટ કરે છે એનું કારણ મુખ્ય એ છે કે જો એ પુલ બનાવશે ને તો એનાથી 6,600 પરિવાર વિસ્થાપિત થઈ શકે છે, એટલે કે 6,600 પરિવાર ઘર વગરના થઈ શકે છે. એટલે કારણ મુખ્ય કારણ એ છે કે બધા પરિવાર એક સમુદાયના છે ને, જે આદિવાસી છે ને, બધા ઘર વગરના થઈ જવાના એમ. કારણ કે ઘર જે રહેતા હોય એ ઘર તોડી નાખશે, નવું કરશે તો ત્યાં કઈ મેળ તો આવશે નહીં. જે જગ્યાએ રહેતા હોય ત્યાં પુલ કરી નાખશે, એટલે 6,600 લોકો હોય ને ઘર વગરના થઈ જશે. પેલો પિંડી હતો. પછી શું હતું કે જંગલ આધારિત જે આજીવિકતા છે, જે જંગલના આધારિત જે રહેતા હોય લોકો, જંગલનો નાશ કરવાનો કે તો જે જંગલમાં રહેતા હોય એ લોકોને બધે બતી જાય કે જંગલમાં જે કામ કરતા હોય, જંગલના આધારિત જે હાલતા હોય એ લોકોને ઘર હાલશે નહીં. કદાચ ચાલો રહેવા મળી જાય તો તમને જંગલમાં ઓલું કામ કરી નાખે તો મેળ કેમ આવે? ગમે એમ કરી નાખે, બરાબર, તમને ત્યાં રહેવા દે, હાલો, પણ રહેવા દે, પણ જમીન આખી જવા દે, જંગલ જવા દે, તો તમે જંગલ ઉપર તો જીવો હો, તો જંગલ ઉપર જીવો હો તો તમને કેમ મેળ આવશે?